સુખી થવાનો પહેલો રસ્તો છે હે પિતાજી, ધર્મનું સતત ચિંતન કરો. તમે ગમે તે કર્મ કરતા હોય, ગમે તે કામ કરતા હોય, વ્યવસાય કરતા હોય, જે કાંઈ કરતા હોય, પણ તમારો ધર્મ શું છે એને તમે યાદ રાખો. ત્યાં જ લોક ધર્માન, લોકોને રાજી કરવાનો બહુ પ્રયત્ન ન કરો. ભગવાન માણસને રાજી કરવાની બહુ અઘરો છે, બહુ અટપટો છે, બહુ મુશ્કેલ છે. કેમ કીધું? અમુક અમુક રાજી થવા જેનીમાં જ નથી. એ ક્યારેય કોઈનાથી રાજી થતા નથી. 1000 રૂપિયાની ડીશ તમે એને હાથમાં દેહો ને તો એમ કહે સર્વિસમાં કાંઈ નહોતું. 1000 રૂપિયા વાળી ડીશ હશે કેટલી, હા, પણ ટીશ્યુ પેપર જો ટાઈમે નહીં આવે ને તો કે સર્વિસમાં કાંઈ લેવાનું નહોતું. જેમાં પછી મુખવાસમાં કાજુ બદામ દેશો ને તો એમ કે બદામ થોડીક ખોરી હતી, એલા તલ જ દેવાના હતા. બદામ તો પછી એમ થયું તને બદામ દઈ, પણ અમને નહોતી ખબર તારા દાંતમાં ખોરપ છે. રાજી માણસને રાજી કરવાની તો બહુ 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 મુશ્કેલ કામ છે ભગવાન. એટલે એને રાજી કરવામાં બહુ સમય વેસ્ટ ન કરવો, બગાડવો નહીં. થઈ જાય તો ખેર, ભલે નહીતર બહુ એની કાંઈ ઉપાધિ કરવી નહીં, જગતની ચિંતા ન કરવી, જગદીશની ચિંતા કરવી, જે જગતનો નાથ છે. આ જગત તો ભગવાન રામને મેણા માર્યા ને કૃષ્ણને માર્યા. હા, કેવા કેવા ભગવાન એવા, એને બધા આંગળીઓ ચિંતી હતી. મારીને તમારી તો શું વિસાર છે એની ચિંતા. ત્યાં જ લોક ધર્માન, તો કરવું શું? સેવસ્વ સાધુ પુરુષાન જય કામ તૃષ્ણા. મારા ને તમારા નજીક 3 ગાવની ત્રિજ્યામાં એકાદો સાધુ થઈ ગયો હશે. હા, આઘું નહીં જવું પડે. મારા ને તમારી 2-3 પેઢીએ એકાદા એ વડીલ એવા જીનમાં હશે કે જેનામાં સંસ્કારો ખૂબ હતા, બહુ ગુણવાન હતા, નીતિવાળા હતા. એને યાદ કરો, એના જીવનને તમે આદર્શ બનાવો. જીવનના આદર્શ એવા હોય ને તો જીવવાની મજા આવે. મારો ગાંધી બાપુનો સંદેશ છે ને, મારું બીજું કાંઈ નહીં, મારો આદર્શ હું એ છે કે મારું જીવન બીજાનો આદર્શ બને. અને એટલા માટે ભગવાન, હું તો બધાને ઘણી વખત કહું હસતા હસતા, આમ તો બધું હું હસતા હસતા જ કહું, ખીજાતા ખીજાતા કંઈ કહું જ નહીં, પણ હસતા હસતા હું હંમેશા એવું કહું કે તમારા મોબાઈલની ડિસ્પ્લે ઉપર ફોટો સ્વામી વિવેકાનંદનો રાખો. હા, ઓઈલાનો રાખવાની જરૂર નથી. એને તો ઉશીની બોડી બનાવી છે, એ તો ચરિત્ર ભ્રષ્ટ થયેલો છે. 4 વખત છૂટાછેડા થયા હોય એના ફોટા સવારના પોરમાં ઉઠતા હોય જોશો ને તો જીવન કોઈ દી સારું નહીં હાલે. એના કરતા સીતાનો કે જાનકીનો કે રામનો કે કૃષ્ણનો આદર્શ જીવનમાં રાખજો ભગવાન. એને સવારમાં જોશો ને તો સ્વામી વિવેકાનંદની પાસે શું હતું? કાંઈ નહોતું. એટલી બધી ધન સંપત્તિ કાંઈ નહોતું. ભગવા કલરનો સાફો પહેરી અને શિકાગોની ધર્મ સભામાં જઈ અને બધાય પછી વારો આવ્યો અને પછી એમ કીધું કે અહીંયા રહેલી દરેક માને, દરેક દીકરીને અને દરેક પુરુષને હું ભાઈ બહેન માનીને નમસ્કાર કરું છું. બધા ભાઈઓ બહેનોને મારા નમસ્કાર. આવું કોઈએ નહોતું કીધું. આ સંસ્કૃતિ છે ભારતની. એટલે સ્વામી વિવેકાનંદજી શિકાગોમાં ધર્મ પરિષદમાં બોલીને એનું પ્રવચન પૂરું થયું ને પછી જેટલી તાળી પડી હતી ને એટલી તાળી હજી સુધીમાં કોઈના માટે નથી પડી. આટલી તાળી તે દિવસે વિવેકાનંદજી માટે પડી હતી. આ આદર્શ જીવન. એટલે તે જ લોક ધર્માન સેવસ્વ સાધુ, આવાનો સંગ કરો જેને કામ તૃષ્ણાનો ત્યાગ કર્યો છે. હજી આગળ અન્યસ્ય દોષ ગુણ ચિંતન આશ મુક્તવા, બીજો શું કરે છે એ જોવા ન ઉભા રહ્યો, તમે તમારું કાર્ય કરો. બીજો કે બીજી એની અંદર કેટલા અવગુણ છે ને એ આપણે જોવાની જરૂર નથી. દલપત રામની કવિતા આવતી, પેલું ઊંટ બેઠું તું બજારમાં, ખબર તમારે આવતી? એક ઊંટ બેઠું આમ ડોક કરીને, કૂતરું નીકળ્યું કે તારી પૂંછડી વાકી, પોપટ આવ્યું કે તારી સાંચ વાકી, હા, ભેંસ નીકળી કે તારા શિંગડા વાકા, જે આવ્યા કે તારું આ વાકું, તારું આ વાકું. પછી દાખે દલપતરામ એક શિયાળ નીકળ્યું. તે બધાય કઈ સહન કરેવા ન, કોઈક ઝાપટી દે મોઢે મોઢ. એને કહી દીધું કે એ ઊંટ આખા ગામના જોવા બેઠો છે તો હરીસામ જો ક્યારેક તો જો. એ કોઈ એંગલ થી છે, એ કોઈ ફોટો હારો એમ નથી. ટોટલ લોસ છે ગાડી, સંપૂર્ણ રિનોવેશન કરાવવું પડે એમ છે. બધી એ કોઈ અંગ સીધું નથી તારું. એટલે અન્યના તો 1 આપના 18. એટલે અન્ય દોષ ગુણ ચિંતન
બીજાના દોષ ગુણ જોવાનું બંધ કરશો તો કથામાં સેવામાં તમને પ્રેમ જાગશે.